નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। મકબૂલ ફિદા હુસૈન એટલે કે MF હુસૈન આ નામ કલા જગતમાં ખૂબ જ જાણીતું છે। આખી દુનિયા તેમના ચિત્રો માટે તેમની દીવાની છે। પ્રખ્યાત કલાકાર MF હુસૈનની ભવ્ય પેઇન્ટિંગ્સે આધુનિક ભારતીય કલાના હાલના કેટલાય રેકોર્ડ્સ તોડી નાખ્યા છે। પરંતુ હવે તો એવા સમાચાર સામે આવ્યા છે કે તેમના લગભગ 2 ડઝન પેઇન્ટિંગ્સ જે એક સમય કલા જગતના વિક્રમ સર્જક ડીલનો હિસ્સો હતા તે હવે પહેલીવાર હરાજીમાં મૂકવામાં આવશે। MF હુસૈનની 25 જેટલી પેઇન્ટિંગ્સ 2 દાયકા કરતાં વધારે સમય પહેલા બનાવવામાં આવી હતી અને હવે 12મી જૂને મુંબઈની એક આર્ટ ગેલેરીમાં આ દુર્લભ કૃતિઓની હરાજી કરવામાં આવશે। ત્યારે સવાલ એ થાય છે કે વર્ષો સુધી રાખવામાં આવેલી MF હુસૈનની આ શ્રેષ્ઠ કૃતિઓની હરાજી શા માટે થવાની છે? તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે એક અગ્રણી ઉદ્યોગપતિ કે જેમને લીધેલી બેંક લોનની ભરપાઈ ન કરી શક્યા એટલે તેમની પાસેના આ પેઇન્ટિંગ્સ સત્તાવાળાઓએ જપ્ત કર્યા હતા। બેંકના વોલ્ટમાં બંધ આ ચિત્રોની 2008 પછી પહેલી ઝલક હવે 12મી જૂને જોવા મળશે અને આ હરાજી પંડોલે આર્ટ ગેલેરીમાં યોજાવાનું છે। આ પેઇન્ટિંગ્સ એ હુસૈનની મહત્વાકાંક્ષી 100 જેટલી પેઇન્ટિંગ્સ સિરીઝનો હિસ્સો હતા। ગેલેરીના આર્ટ ડિરેક્ટર દાદીબા પંડોલેનું માનવું છે કે આ હરાજીમાંથી લગભગ $2.9 કરોડ આવક થઈ શકે છે। તમે જણાવી દઈએ કે ભારતના પિકાસો તરીકે ઓળખવામાં આવતા હુસૈનની કૃતિઓએ કરોડોની કમાણી કરી હતી, પરંતુ તેમની બોલ્ડ થીમ વારંવાર ટીકાનું કારણ પણ બની હતી। મહત્વનું છે કે વર્ષ 2011માં 95 વર્ષની વયે તેમનું નિધન થયું હતું। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।